નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર નિર્માણાધીન રોડ પર અકસ્માત સર્જાતા લોકોએ ચક્કાજામ કર્યો। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે। આ વચ્ચે મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર ગોકલ ગતિએ કામગીરીને લઈને વધુ એક અકસ્માત સર્જાયો હતો। લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતાં ચક્કાજામ કર્યો। 17 નવેમ્બરના રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં એક બાઇક સવાર અહીંથી પસાર થઈ રહ્યા હતા। તે સમય દરમિયાન બાઇક ચાલક પડી જતાં ઈજાઓ પહોંચી હતી। ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળતામાં જોતજોતામાં લોકો એકઠા થઈ ગયા હતા। વિરોધ પ્રદર્શન કરતા લોકોએ તંત્ર તેમજ સ્થાનિક નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બનેલા રોડને કારણે રોજિંદા પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ વચ્ચે ઘણા સમયથી મોડાસા હિંમતનગર હાઈવે ગોકળ ગતિએ ચાલી રહેલું કામકાજને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। નમસ્કાર, હું અશોકભાઈ ડેલિકેટ બોલું। હા, આપણે આ ડેલિકેટ હું બોલું, આ મારું મકાન છે પોતાનું। આ સ્ટેન્ડ પર રહું મેં અને આધા લોકન થતી રહ્યા એટલે આ છઠ્ઠું એક્સિડન્ટ છે અને આ ગાડી હોય પડી રહી છે। એમાં ચરસનું ગોધો હતો, પોલીસ તલોદથી લેવા આવી હોય ગાડી। આપણે બાપની થોડી ગાડી છે, અમારો સમાધાન આવવું જોઈએ, અમારે બીચનો સમાધાન ના આવવું જોઈએ ગાડી લેવા ગાડી। અને આ ગાડી પડી રહી, કાલે પડી ગાડી, એક હાથે પડી, 6 બાઇકનું એક્સિડન્ટ થયું। અમારે અહીં ગાડી અહીં પડી રહી, અમને શાપબોર્ડ ઉફાડી ગયું બાપરાનું બચારો હનકાલનો સનકાલનો મોતો એનું શાકબોર્ડ ઉફાડી એમ ચાલતો યાર। આ બધું ચાલો યાર। ગાડી મોડા વાસથી આવી બરોબર, અને આ ગાડી 2 નંબરની વસ્તુ બરોબર। પેલા પાર્સિંગ હતું GJ18, પેલા પાર્સિંગ GJ18 અને પછી પાછા 2-3 જણા આવ્યા, પાછું બદલી જાય GJ8 નું પાર્સિંગ નંબર મળી જાય, GJ પાર્સિંગ તો લઈ જાય। અંદર ચરસ નું બાજુ હતું ગંધ મારતી હતી શું હતું ઓરિજિનલ ખ્યાલ નથી। અંદર એની અંદર હું છે એ ખ્યાલ નથી। એકચ્યુઅલી નંબર પ્લેટ કાઢી ગયા તો નંબર પ્લેટ પહેલા આ હતી, તો અંદરથી નંબર પ્લેટ બીજી મળી છે બરાબર। આ GJ18 બરાબર। નેક્સ્ટ ટાઈમ અંદરથી નંબર પ્લેટ મળી છે GJ8 ની મળી।